નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? ગુજરાતના ખૂણે ખૂણે બનતી નોખી અનોખી નિત નવી વાતો, પ્રેરણાદાયી ખબરો અને પોઝિટિવિટીનો ડોઝ લઈને હું અર્પિતા પંડ્યા આવી ગઈ છું ફરી એકવાર આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. આજના પ્રોગ્રામમાં આજે આપણે વાત કરીશું એક નવીન ડિઝાઇનના ટેબલ વિશે, એક ખાટા મીઠા ફળ બિજોરું વિશે, સાથે કેટલાક સંશોધનો વિશે અને બીજી કેટલીક સકારાત્મક વાતો. તો ચાલો શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. ટેબલ એક કામ અનેક. કલ્પના કરો કે તમારા ઘરમાં એવું ફર્નિચર છે જે જરૂર પડે ત્યારે કોફી ટેબલ બની જાય, થોડી જ પળોમાં સ્ટડી ડેસ્કમાં બદલાઈ જાય અને જરૂર હોય તો ડાઇનિંગ ટેબલ પણ બની જાય. વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને યુવા ડિઝાઇનર્સે એક એવું સ્માર્ટ અને મલ્ટીફંક્શનલ ટેબલ ડિઝાઇન કર્યું છે જેને ભારતની પેટન્ટ ઓફિસમાં સત્તાવાર નોંધણી પણ મળી છે. આવો વધુ જાણીએ આ નવીન ડિઝાઇન વિશે. જરા કલ્પના કરો, તમારા ઘરમાં એક એવું ટેબલ હોય જે માત્ર ટેબલ ન હોય. ચાલો જરા નજીકથી જોઈએ આ મલ્ટીફંક્શનલ ટેબલને. પહેલી નજરે તો સામાન્ય ફર્નિચર જેવું જ લાગે, પરંતુ થોડી જ સેકન્ડમાં તે કોફી ટેબલમાંથી સ્ટડી ડેસ્ક અને સ્ટડી ડેસ્કથી ડાઇનિંગ ટેબલમાં ફેરવાઈ જાય છે. આ અનોખી ડિઝાઇન તૈયાર કરી છે વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓની ટીમે. જે મલ્ટીફંક્શનલ ટેબલ અમે ડિઝાઇન કર્યું છે એ કોફી ટેબલ, સ્ટડી ટેબલ, ડાઇનિંગ ટેબલ, સ્ટોરેજ માટે બધી જ સુવિધાઓ આપણને મળી શકે છે. તો આ જે મેઇન હેતુ હતું કે અમે અમારા ઇન્ટિરિયર ડિઝાઇન સ્ટુડન્ટ્સ છે જેને અમે ફર્નિચર ડિઝાઇનિંગ શીખવાડીએ છીએ, તો અમે એમને મલ્ટીપર્પઝ ફર્નિચર પણ કરીએ જે આજના રોજિંદા જિંદગીમાં સ્પેસ ક્રંચને ડીલ કરવા માટે યુઝ થઈ શકે. આ જ એમથી અમે આ મલ્ટીફંક્શનલ ટેબલ ડિઝાઇન કર્યું. આ જે અમારું ડિઝાઇન છે એને રજિસ્ટર્ડ ડિઝાઇન મળ્યું છે, અમે રજિસ્ટર કરાયું છે, એનું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે ફ્રોમ ધ પેટન્ટ ઓફિસ ઓફ ઇન્ડિયા. હવે આ જે ડિઝાઇન છે અમને અહીં ડિપાર્ટમેન્ટમાં જ નથી રાખવું, એની માટે અમે એક એક્ઝિબિશન કરી હતી જેમાં ડિસ્પ્લે કર્યું હતું આ ડિઝાઇન. તો જેટલા લોકો આવે એટલા લોકો એનાથી આઈડિયા લે, પ્રેરિત થાય, સ્ટુડન્ટ્સ આનાથી આઈડિયા લે. અમારા સ્ટુડન્ટ્સને પણ અમે ડેમો કરીને બતાવીએ છીએ, તો એમને આના ઉપરથી આઈડિયા આવશે કે બીજા મલ્ટીફંક્શનલ અને મલ્ટીપર્પઝ ફર્નિચર કેવા બની શકે છે અને કેમ ઉપયોગી છે. આ જે સિંગલ પીસ અમે બનાવ્યું હતું એટલે આનું સિંગલ પીસનું કોસ્ટ થોડું હાઈ છે, 20,000 રૂપીઝ સુધી આવ્યું છે. આમાં અજરક પણ છે અને આમાં 4-5 વસ્તુઓ કમ્બાઈન કરી છે. એટલે પણ જ્યારે ઓર્ડર્સ વધારે હોય અને ઘણા બધા પીસીસ બનાવવા હોય તો આપણે કોસ્ટ કટિંગ થઈ શકે છે. 19 મીમીના મજબૂત પ્લાયવુડથી બનેલા આ ટેબલમાં ઘણા જ સ્માર્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ટેબલની અંદર છુપાયેલા ફોલ્ડેબલ સ્ટૂલ્સ, સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ્સ, બિલ્ટ-ઇન સ્વિચબોર્ડ અને એડજસ્ટેબલ લેમ્પ તેને વધુ ઉપયોગી બનાવે છે. ઉપરાંત સરળતાથી ખસેડી શકાય તે માટે વ્હીલ્સ અને ઊંચાઈ એડજસ્ટ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પહેલો યુઝ આનો એ છે કે એડજસ્ટેબલ હાઇટ છે. એડજસ્ટેબલ હાઇટમાં આપણે મેઇન 2 હાઇટ આની થાય છે. એક છે 21 થી 22 ઇંચ અને બીજી છે 29 થી 30 ઇંચ, એટલે કે 7 ઇંચનો આપણે ડિફરન્સ રાખ્યો છે. પછી એના અંદર 2 5 એમ્પિયરના પ્લગ લાગ્યા છે જે બંને જણા સામે અગર બેસીને લેપટોપ પર કામ કરે તો પણ ઇશ્યુ ના આવે, અને બંનેને અલગ અલગ લાઇટ આપી છે. એટ અ ટાઈમ કોઈને બંધ કરવી છે, ચાલુ કરવી છે, એ પણ ઓપ્શનલ છે. એના પછી બીજું છે કે ત્યાં જ બેઠા બેઠા તમને આજુબાજુ કશે જવું ના પડે એના માટે અમને એટ અ ટાઈમ એના નીચે જ સ્ટોર આપી છે. હવે 2 સ્ટોર આપ્યા છે, એક છે 15 લીટરના અને બીજું એનામાં એ છે કે અમે એ મૂવેબલ છે. અને પછી બીજું એમાં કે અમે આ બનાવવા માટે મેઇન એને કે એટલે આટલી મલ્ટીપર્પઝ યુઝ છે તો એના અમારે એને સ્ટ્રોંગ અને હાર્ડ બનાવવું પડે. તો એના માટે અમે સૌથી પહેલાં મટીરિયલ લીધું કે પ્લાય 19 mm, જેનાથી એ તમે ગમે એટલું વજન મૂકો, ગમે ત્યાં મૂવ કરો કે પછી કોઈ વસ્તુથી એ બગડે નહીં. તો હવે એને કોટ કરવા માટે અમે હાઈ ગ્લોસી લેમિનેટ લીધું. બધું ઇઝીલી સાફ કરવા માટે ગ્લોસી ફિનિશ જરૂરી હતી, તો અમે હાઈ ગ્લોસી લીધો. અને વ્હાઇટ કલર પણ એટલે લીધું કે એલિગન્ટ લાગે, બધી જગ્યાએ ન્યુટ્રલ કલર છે તો શૂટ થઈ જાય. એના પછી અમે એને એસ્થેટિકલી એડ કરવા માટે અજરક પ્રિન્ટનું અમે વિનાઇલ એડ કર્યું છે. અને પછી હજી એને સ્ટ્રોંગ બનાવવા માટે અમે મેટલ યુઝ કર્યું છે, જેમાં 1.5 ઇંચ અને 2 ઇંચના પાઇપ છે જે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે મેલ ફિમેલ તરીકે. અને પછી એને પણ અમે એ પાવડર કોટિંગ કર્યું છે કે એ પણ લુક વાઇઝ સારું રહે. ખાસ વાત એ છે કે તેના ડિઝાઇનમાં આધુનિકતાની સાથે ગુજરાતની સંસ્કૃતિનો સ્પર્શ પણ જોડાયેલો છે. ટેબલની સપાટી પર પરંપરાગત અજરક મોટિવ્સનો ઉપયોગ કરીને તેને એક અનોખી ઓળખ આપવામાં આવી છે, જ્યાં સ્માર્ટ ડિઝાઇન અને સંસ્કૃતિ બંને સુંદર રીતે એક સાથે જોવા મળે છે. આ બધા ઉપયોગ કરી શકે છે, નાના છોકરાથી લઈને મોટા સુધી યુઝ કરી શકે છે. મેં આનાથી
અમારા ટીમ સાથે મળીને જે ડિઝાઇન બનાવ્યું છે એનાથી મેં વિચારું છું કે બાકી બધા સ્ટુડન્ટ પણ ઇન્સ્પાયર થાય અને એ લોકો પણ આવું રોજના દિવસ માટે જે ઉપયોગ થાય એવા ફર્નિચર અને ડિઝાઇન્સ બનાવીને સમાજને પણ હેલ્પ કરે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગીનનો રિપોર્ટ. ભારતમાં મહિલાઓમાં બીજું સૌથી ખતરનાક કેન્સર સર્વાઇકલ કેન્સર, જેની સામે લડવા માટે HPV વેક્સિન અભિયાનને દેશભરમાં નવી ઝડપ મળી રહી છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કિશોરીઓ સુધી મફત રસી અને જાગૃતિ પહોંચાડી રહ્યા છે. એક નાની શરૂઆત પણ સુરક્ષિત ભવિષ્ય તરફનું એક મોટું પગલું. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. ભારત આજે મહિલાઓના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર, રાજસ્થાન ખાતે દેશભરમાં HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી, જે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપવા માટે એક ઐતિહાસિક પહેલ છે. અને આ વેક્સિનેશન ડ્રાઈવ ગુજરાતમાં કેવી ચાલી રહી છે, ચાલો જોઈએ. આ જે ડ્રાઈવ છે તે સઘન HPV વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં 14 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીની તમામ જે કિશોરીઓ છે એને HPV વેક્સિન એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની સામે રક્ષણ આપતી વેક્સિનની ડ્રાઈવ ચાલી રહી છે. અમારી જે અર્બન હેલ્થ સેન્ટરમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવેલ છે, જેને અમે હેડ કાઉન્ટ સર્વે કહીએ છીએ, જેમાં આ લાયકાત ધરાવતી 14 થી 15 વર્ષ સુધીની છોકરીઓ એટલે કે જેમના 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 15 વર્ષ પૂર્ણ થવાના બાકી છે તેવી તમામ છોકરીઓને અમે સર્વેમાં આવરી લઈએ છીએ અને હાઉસ ટુ હાઉસ એમનું અમે લિસ્ટ તૈયાર કરીએ છીએ. લિસ્ટ તૈયાર કર્યા બાદ અમે તેમના ઘરે જઈ અને તેમના વાલીઓ સાથે સંપર્ક સાધી અને તેમની જે કિશોરીઓ છે, દીકરીઓ છે, એમને વેક્સિન લેવા માટે સમજાવીએ છીએ અને જેનો ખૂબ રિસ્પોન્સ પણ સારો મળી આવેલ છે. ભારતમાં ગર્ભાશયનું કેન્સર મહિલાઓમાં બીજો સૌથી ખતરનાક કેન્સર છે. પરંતુ આજે આપણે માત્ર લડી રહ્યા નથી, આપણે તેને અટકાવી રહ્યા છીએ. આ અભિયાન માત્ર રસીકરણ નથી, આ છે સુરક્ષા, સંવેદના અને સશક્તિકરણનું પ્રતીક. અમારી જે RBSKની ટીમ છે તેના સહયોગમાં રહી અને અમારા તેમજ RBSKના સ્ટાફ દ્વારા સ્કૂલે જતી છોકરીઓ છે તેમાં તેમના વાલીઓ સાથે પેરેન્ટ્સ ટીચર મીટિંગ કરવામાં આવે છે અને તેમાં પણ આ વેક્સિન વિશે સમજાવવામાં આવે છે. અને આ માટે અમે તમામ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મળી અને કેટલી છોકરીઓ આ વેક્સિન લેવા માટે એલિજિબલ છે તેનું લિસ્ટ પણ દીધેલ છે અને તેમને અહીંયા અમારા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જ્યારે પણ વેક્સિનેશનનું સેશન ચાલુ હોય ત્યારે વેક્સિન મુકાવવા માટે અમારા દ્વારા તેમને કહેવામાં આવે છે. તદુપરાંત જ્યારે પણ જે કિશોરીઓને અહીંયા આવવા તેમજ મૂકવા માટે જો વાહનની જરૂરિયાત હોય તો અમારા અર્બન હેલ્થ સેન્ટરની ગાડી તેમજ RBSKની ગાડી દ્વારા તેમનું મોબિલાઇઝેશન પણ કરવામાં આવે છે અને જે પણ સામેથી વાલીઓ વેક્સિન મુકાવવા આવે છે તેમને અમે યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ, જેથી કરી અને તેમની દીકરીઓને HPV વેક્સિનથી આ કેન્સર સામે સુરક્ષા આપી શકાય. આ રસી ખાસ કરીને કિશોરી વયમાં એટલે કે 9 થી 14 વર્ષની ઉંમરે આપવામાં આવે તો સૌથી વધુ અસરકારક રહે છે. તેથી જ સરકાર દ્વારા 14 વર્ષની દીકરીઓને આ અભિયાનમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. मेरा नाम आरुषि है एंड यहाँ मैं अहमदाबाद की सिटीजन हूँ और मैं यहाँ इंद्रपुरी वार्ड में HPV वैक्सीन लेने के लिए यहाँ आई हूँ. HPV वैक्सीन सर्वाइकल कैंसर के प्रोटेक्शन के लिए देते हैं एंड थैंक्स टू गवर्नमेंट कि उन्होंने ऐसी कोई वैक्सीनेशन ड्राइव शुरू की है एंड आई अपील टू ऑल द गर्ल्स ऑफ माई एज कि वो इसमें पार्टिसिपेट करें. आप भी एक अवेक सिटीजन के रूप में ये वैक्सीन अपने बच्चों को दीजिए. ये वैक्सीन बहुत जरूरी है सभी इस एज की लड़कियों के लिए, जिससे उन्हें आगे चल के સર્વાઇકલ કેન્સર જેવી મહાબીમારી ન હોય. ત્રિકમપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારી ઉંમર 14 વર્ષની છે. હું અહીંયા સર્વાઇકલ કેન્સરની રસી લેવા આવી છું. મને આ વેક્સિન માટે સ્કૂલમાં માહિતી આપી હતી. તે
માટે હું મારી ઉંમરની છોકરીઓને કહું છું કે તમે પણ આ રસી લો અને સર્વાઇકલ કેન્સરથી બચો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અહેમદાબાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ. મિત્રો, કચરો જેને આપણે બિનજરૂરી માનીએ છીએ, પણ જો આ જ કચરામાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો? ગાંધીનગરની પંડિત દીનદયાલ ઉર્જા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આવું જ એક અનોખું સંશોધન કર્યું છે. વેસ્ટ કુકિંગ ઓઇલ અને નોન એડિબલ ઓઇલમાંથી બાયોફ્યુઅલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજી પર્યાવરણ માટે તો ફાયદાકારક છે જ, સાથે સાથે ભવિષ્યમાં ઉર્જાના એક મહત્વના વિકલ્પ તરીકે સાબિત થઈ શકે છે. શું છે આ સંશોધન? આવો જાણીએ આ રિપોર્ટમાં. ઘરમાં કે હોટલમાં વારંવાર વપરાયેલું રસોઈનું તેલ સામાન્ય રીતે કચરામાં જતું હોય છે, પરંતુ હવે એ જ વેસ્ટ કુકિંગ ઓઇલ બની રહ્યું છે ઉર્જાનો નવો સ્ત્રોત. આની સાથે સાથે કેટલાક બીજોમાંથી પણ મળતું તેલમાંથી बायोडीजल बनी રહ્યું છે. खाद्य पदार्थ जो होते हैं जो मनुष्य के लिए हानिकारक है पर जिनकी उपलब्धता प्रचुर मात्रा में, ऐसे फीड स्टॉक्स को हम लोग यूज़ करते हैं. इसमें एरंडा हो गया, करंजा हो गया, या फिर जट्रोफा हो गया, या भी कोई जो अलग अलग चीज़ें फ्राई करने के बाद जो ऑयल वेस्ट करके हम फेंक देते हैं, उसको फेंकने की जगह पे कलेक्शन करके उस प्रकार के वेस्ट ऑयल को भी हम लोग यूज़ कर सकते हैं. अब पावर रिएक्टर होता है एक, ये कॉन्सेंट्रिक सिलेंडर जैसी सिस्टम है. अंदर का जो सिलेंडर, उसको जो ड्रम बोलेंगे, वो एक हाई स्पीड में रोटेट होता है और बाहर का सिलेंडर जो होता है स्टेशनरी होता है. ये दोनों की गैप में आपका जो है रॉ मटेरियल या जो फीड स्टॉक होता है उसको स्टोर किया जाता है और उनको एक हाई स्पीड में रोटेट करके उनको मिक्स किया जाता है. अब ये जो अंदर वाला जो रोटर होता है उसके ऊपर एक अलग प्रकार की डिज़ाइन की जाती है, जिसकी वजह से जो ऑयल होता है उसका एक दबाव जो बनता है, जो भी कंडीशन पे आप उसको प्रोसेस कर रहे हो, उस कंडीशन के अंदर वजह से उसके अंदर दबाव बनता है. तो उसका रूपांतरण जो वेपर्स में होता है और कुछ चीज़ लिक्विड में कंडेंस होती है. ये रूपांतरण जो होता है बहुत मिली सेकंड्स या माइक्रो सेकंड्स के लेवल पे इतना प्रभावशाली होता है. ये जो रोटेशन हम करते हैं, ये रोटेशन करने की वजह से इसको एक शब्द कहा जाता है कैविटेशन नंबर. जो प्रेशर डिफरेंस हो जाता है, वेपर प्रेशर डिफरेंस होता है, उसकी वजह से ये जनरेट होता है. और ये इतनी मात्रा होती है कि साधारण भाषा में अगर हम कहा जाए तो जब बुलेट जो गन से शूट करते हैं हम लोग, तो उसकी जिस तरह से स्पीड निकलती है, उस तरह से छोटे छोटे बबल्स जो लिक्विड के उस कैविटी के अंदर बनते हैं और पूरे लिक्विड में वो मिक्स हो जाते हैं, जिसको हम बोलते हैं प्रोसेस इंटेंसिफिकेशन. આ સેન્ટરમાં લગભગ 100 લીટર ક્ષમતા ધરાવતો બાયોડીઝલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. ખાસ પ્રોસેસ દ્વારા વેસ્ટ કુકિંગ ઓઇલને શુદ્ધ કરીને તેને બાયોફ્યુઅલમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ સેન્ટર માત્ર સંશોધન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે. અત્યાર સુધીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અહીં બાયોફ્યુઅલ અને ગ્રીન એનર્જી અંગે તાલીમ મેળવી ચૂક્યા છે. કન્વેન્શનલ ટેકનોલોજીમાં 2 થી 3 કલાક સુધી રિએક્શન કરવાની થાય છે. એની જગ્યાએ આપણે આ સોપેવ પાવર રિએક્ટરમાં તમારે વિધિન 5 to 10 મિનિટ્સ જ તમારે રિએક્શન કરવાની છે, જેનાથી તમારું એફિશિયન્ટ કન્વર્ઝન મળી જાય છે. તો આપણે બેઝિકલી એસ્ટરિફિકેશન રિએક્શન કરીએ છીએ તો તમારે હાઈ એફએફએ મતલબ ગ્રેટર દેન 2% જે તમારા એફએફએ છે એને લેસ દેન 2% લાવવાના હોય છે, જે તમે વિધિન 5 to 10 મિનિટ્સમાં આ રિએક્ટરથી મળી જાય છે તમને. તો તમારે પહેલાં જ્યારે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ એના પછી આપણે આમાં બંને રિએક્શનમાં તમારે એક્સેસ વધારાનો આલ્કોહોલ યુઝ કરવાનો હોય છે, જેનાથી આપણી જે રિએક્શન છે પૂરી ફોરવર્ડ ડિરેક્શનમાં કમ્પ્લીટ થઈ શકે. એના માટે તો આપણે જે એક્સેસ આલ્કોહોલ લીધો હોય છે એને જ્યારે રિએક્શન પત્યા પછી આપણે પહેલાં એક્સેસ આલ્કોહોલને રિકવર કરવાનો હોય છે, જે તમે ગ્રેટર દેન 90% તમે આલ્કોહોલ રિકવર કરી શકો છો. તો એના પછી તમારું જે આલ્કોહોલ જે મિક્સર બચ્યું એમાં તમારે એને સેપરેશન ફનલમાં ટ્રાન્સફર કરી દેવાનું, જેનાથી તમારા 2 લેયર સેપરેટ થશે. એક આવશે તમારું બાયોડીઝલ અને બીજું આવશે તમારું ગ્લિસરોલ. આ સંશોધનના ફાયદા અનેક છે. સૌથી મહત્વનું એ છે કે વેસ્ટ કુકિંગ ઓઇલનો યોગ્ય ઉપયોગ થાય છે અને પર્યાવરણમાં ફેલાતું પ્રદૂષણ ઓછું થાય છે. આ બાયોડીઝલનો ઉપયોગ વાહનોમાં કરી શકાય છે, જેના કારણે પરંપરાગત ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે છે. बायोडीजल जब डीजल के साथ मिक्स किया जाता है तो ये जो ईंधन जलने की जो प्रक्रिया है वो थोड़ी सुगम हो जाती है इंजन के अंदर, और इंजन में जो ईंधन जो है वो पूर्ण मात्रा से कंबस्ट होता है. तो जो
CO2 या CO कार्बन मोनोऑक्साइड ये जो प्रदूषित वायु है उनका प्रसरण कम होता है। इसके साथ में दूसरा एक पहलू इसमें ये आता है कि ये जो ऑयल जो बनता है ये नैसर्गिक स्रोतों से बनता है, क्योंकि इसमें हम एग्रीकल्चरल फील्ड्स में इसको ग्रो करते हैं और उसमें से ऑयल एक्सट्रैक्ट करके ये ऑयल हम लोग बायोडीजल बना के लिए यूज़ कर सकते हैं। या वेस्ट ऑयल जो मैंने कहा जो खाद्य पदार्थों से आता है वो भी एक प्रकार से खेतों से बनता है बेसिकली। तो ये जब खेतों में इनकी पैदावार होती है, वो पैदावार करने के लिए जो ज़रूरी होता है वो जो प्रकाश संश्लेषण प्रक्रिया जो हम बोलते हैं, जिसमें से हवा के अंदर जो कार्बन डाइऑक्साइड होता है वो वनस्पति जो एब्जॉर्ब कर लेती है और उससे फिर उसको रूपांतरण ऑयल या फैट्स में कन्वर्ट करती है। तो ये प्रक्रिया में एक तो प्रदूषण जो हो रहा है वो प्रदूषण फिर से एब्जॉर्ब किया जाएगा जो आप नया सा प्रोडक्शन करोगे उस रॉ मटेरियल्स का उसमें, तो इसको बोलते हैं क्लोज कार्बन साइकिल। વિશ્વ આજે સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને આવી ટેકનોલોજી ભારત માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે. કૃણાલ ચૌહાણ સાથે ગાંધીનગરથી સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, રસોઈ માટે ઈંધણ કે ગેસની જરૂર પડે છે, પણ જો હું તમને કહું કે જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો આ ગેસ જાતે જ બનાવી શકે છે, તો એવી અનેક જગ્યાઓ છે જ્યાં રસોઈ સિલિન્ડર વિના ખૂબ ઓછા ખર્ચે બને છે, જે જાણીને તમે પણ કહેશો, અરે હા, આ તો ખૂબ સરળ છે. વિદ્યા સાથે વિવેક હોય તો વિકાસ સાચો બને છે. આ છે અમદાવાદની નિરમા યુનિવર્સિટી, જ્યાં ભણતર સાથે પ્રકૃતિની સમજ પણ વિકસાવવામાં આવે છે. અહીં ફૂડ વેસ્ટ અને ગાર્ડન વેસ્ટને ફક્ત કચરાની જેમ નહીં પણ એક સંસાધન તરીકે જોવામાં આવે છે. હોસ્ટેલમાં અત્યારે લગભગ 2300થી 2500 સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહે છે. એમના જમવાનો પછીનો જે વેસ્ટ થાય, ફૂડ વેસ્ટ, એનું ડિસ્પોઝલ ક્યાં કરવું એક મોટો પ્રશ્ન હતો. અને સાથે સાથે આ ગ્રીન કેમ્પસના વનસ્પતિનું ઝાડ પાંદડાનું ડિસ્પોઝઅપ ક્યાં કરવું એ પણ એક મોટો પ્રશ્ન હતો. એટલે સોલ્યુશન આ ગોબર ગેસ પ્લાન્ટ એક જ સોલ્યુશન છે, જે અમારા ત્યાં જે મજૂરો રહે છે લેબર કોલોનીમાં, એ લેબર કોલોનીમાં અમે એ લોકોને મફત ગેસ આપીએ છીએ, જેનાથી એ લોકો દરરોજ એમાંથી એમનું ખાવાનું બનાવે છે. આ ગોબર ગેસ પ્લાન્ટ મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બિલકુલ નહિવત મેન્ટેનન્સ માગતો હોય છે, કારણ કે આમાં કોઈ મિકેનિકલ વસ્તુ કે મૂવેબલ વસ્તુ બહુ છે નહીં. ફક્ત ઉપરની ટાંકી છે, એ અમુક વર્ષો પછી ચોક્કસ એને કાટ લાગે ત્યારે રિપ્લેસમેન્ટ માગી લે, એના સિવાય બીજું કંઈ પણ કોઈ જરૂર પડતી નથી. અહીંયા અમે બુક્સમાં વાંચેલું બાયોગેસ રિલેટેડ વસ્તુઓ અહીંયા અમે પ્રેક્ટિકલ જોઈ શકીએ છીએ. અહીંયા પ્રેક્ટિકલ જોયા પછી અમને આઈડિયા આવ્યો કે આ પ્રોસેસ કેટલી ઇઝી છે અને કેટલી સારી રીતે અમે અહીંયા સમજી શકીએ છીએ. ઇન ફ્યુચર અમારે જો કોઈ કામ આ ફિલ્ડમાં કરવું હોય, બિઝનેસ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ વર્ક, તો અમે સારી રીતે એ વસ્તુ કરી શકીએ છીએ. એટલી સરસ ફેસિલિટી અવેલેબલ છે. સૌથી પહેલાં અમારું વેસ્ટ લઈને અમે ક્રશરમાં એને ક્રશ કરીએ છીએ, જે રોજનો લગભગ 250 કિલો જેટલો હોય છે, જેની અંદર 300થી 350 કિલોગ્રામ જેટલું પાણી અમે ઉમેરીએ છીએ. એ પછી એ સ્લરીને બાયોગેસ પ્લાન્ટમાં અમે ફીડ કરીએ છીએ. એ પછી જે અમને ગેસ નીકળે છે, જે 10થી 12 કિલો LPG સિલિન્ડર જેટલો હોય છે, જે 40થી 60 લોકોને રોજનું 2 વખતનું ખાવાનું પૂરું પાડવા માટે સક્ષમ છે. એના પછી જે સ્લરી નીકળે છે, એ સ્લરીને અમે એઝ અ ફર્ટિલાઇઝર ખાતર તરીકે નિર્માના અલગ અલગ ગાર્ડનમાં યુઝ કરીએ છીએ. જ્યાં સમજ હોય ત્યાં અભાવ રહેતો નથી. અમદાવાદના SGVP છારોડીમાં પણ આ જ કુદરતી ચક્ર જીવંત બનેલું જોવા મળે છે. પહેલાં 1983થી મેમનગર ગુરુકુલમાં ચલાવતા હતા, પછી 97થી અહીંયા ચાલુ કર્યો. અને આજના વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે 20 કિલો ગોબર હોય એમાંથી 1 કિલો ગેસ બાયોગેસ બને છે. એના અનુસંધાને આની કેપેસિટી છે 2500 કિલોની દરરોજની. એટલે 2500 કિલો નાખીએ એટલે 250 માણસનું રસોડું 2 ટાઈમ દરરોજ થાય કન્ટિન્યુ. અને એમાંથી જો આપણે જનરેટર ચલાવવું હોય તો જનરેટર 24 કલાક
15 kVA નો જનરેટર 24 કલાક કન્ટિન્યુ ચાલે. આની જે સ્લરી નીકળે છે ઓર્ગેનિક ખેતી માટે સારામાં સારી છે. જે પાછળ અમારા ગાયોના ઘાસચારો બધું થાય છે, થોડું ઘણું શાકભાજી થાય છે. આના સિવાય આપણે કોઈ બીજો ઉપયોગ કરતા નથી. SGVPમાં ગાયો તો આપણે 200 ગાયો છે, એટલે એનું ગોબર લાવી અને લગભગ 50 થી 60% એનું સ્પેશિયલ મિક્સર આવે એમાં નાખી દઈ એટલે અને પાણી ઉમેરી એટલે એ પછી અંદર જતું રહે. અંદર જાય એટલે પછી ગેસ થઈ જાય. એક ફેરું ગોબર ગેસ ભરાઈ ગયા પછી કન્ટિન્યુ ચાલુ જ રહેશે. એનું ખાતર બી નીકળવાનું ચાલુ રહે અને ગેસ બી ચાલુ જ રહેશે, પછી બંધ જ નથી થતું. કદાચ 1-2 દિવસ ન નાખીને તોય ગેસ ચાલુ જ રહે. તો ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં માણેકબા વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500 થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેમાંથી દૈનિક 13,955 ઘન મીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસિડી પેટે 75% રકમ પણ આપે છે. ઉપયોગ ઘટ્યો છે એટલે સંસ્થાને આર્થિક રીતે એક ફાયદો થયો છે. ઉપરાંત અમે ખેતીવાડીમાં અમારી જમીન સુધારણા માટે સ્ટડીનો બહુ સારો ઉપયોગ થયો છે. જે આપણે ખાતરો વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે. એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદન પણ ફેરફાર થયો છે. પ્રકૃતિનો ઉપયોગ જો યોગ્ય રીતે કરીએ તો આપણું જીવન ચક્ર તો તેમાંથી ચાલે જ છે, સાથે સાથે પર્યાવરણ અને પ્રકૃતિનું પણ જતન થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. ભારતીય પરંપરામાં જો કોઈ ફળ, ફૂલ કે વૃક્ષને દેવી દેવતાઓની પ્રિય વસ્તુ કે કોતરણી કામમાં સ્થાન આપવામાં આવ્યું હોય તો તેનો કંઈક વિશેષ અર્થ હોય છે. અને આવું જ એક ફળ છે બીજોરું. અંગ્રેજીમાં સિટ્રોન તરીકે જાણીતા આ ખાટા મીઠા ફળને ભારતીય સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં આયુર્વેદથી લઈને શિલ્પકલા સુધી તેને સ્થાન મળ્યું છે. ત્યારે કચ્છના એક ખેડૂતે બીજોરુમાંથી નિતનવી પ્રોડક્ટ્સ બનાવીને તેને એક વિશેષ ઓળખ આપી છે. આવો જાણીએ તેમની કહાની. વર્તમાન સમયે ધાર્મિક પ્રસંગે તેમજ પૂજા અર્ચનાની સામગ્રીમાં પીળા અને લીલા રંગનું ફળ એટલે કે બીજોરું ઘણા લોકોએ જોયું હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતી સ્થાપત્ય અને શિલ્પકળામાં બીજોરુનું મહત્વ ઘણું ઊંડું છે. ખાસ કરીને સોલંકી વંશના સમયગાળા દરમિયાન તેમજ મધ્યકાલીન યુગમાં બનેલ વાવ અને મંદિરો બીજોરાને ઝીણવટભરી કોતરણી જોવા મળે છે. આ બહુબીજ સ્થળનો આયુર્વેદમાં માતુલુંગ તરીકે ઉલ્લેખ જોવા મળે છે, જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેનાથી ફરી એકવાર સાબિત થાય છે કે સનાતન માત્ર ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની એક શૈલી છે, જેમાં દર્શન, આચાર, કર્તવ્ય અને આધ્યાત્મિક મૂલ્યો સાથે આરોગ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજોરુનો ઉલ્લેખ ચરક અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યો છે. તે ત્રિદોષને સંતુલિત કરનાર છે. ગ્રંથોમાં તેને પાચન શક્તિ વધારનાર, કફ વાત શામક અને અપાર શક્તિ આપનાર ફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આમાં વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે અને ઔષધીય ગુણોથી ભરપૂર બીજોરું રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્કિન માટે ખૂબ ઉત્તમ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીની વાવ હોય કે પછી મોઢેરાનું સૂર્ય મંદિર, ગિરનાર અને કુંભારિયાનું જૈન મંદિરો હોય કે પછી શામળાજી મંદિર, તેમાં છત, થાંભલા, ગોખલા, સભામંડપ, દિવાલો તેમજ ઝરૂખા અને જાળીઓમાં અનેક દેવી દેવતાઓના હાથમાં વરદ મુદ્રા એટલે કે આશીર્વાદ મુદ્રામાં બીજોરું પકડેલું જોઈ શકાય છે. જે બીજોરું ફ્રૂટ છે ને એ ઇન્ડિયન આર્કિટેક્ચરમાં જેમ ધર્મમાં પ્રતીકવાદ છે એવી રીતે એને આર્કિટેક્ચર અને આર્ટમાં એને પ્રતીકવાદ તરીકે યુટિલાઇઝ થાય છે, જેથી તમે કનેક્ટ થઈ શકો. એટલે હ્યુમન છે ને ઇઝીલી કનેક્ટ થાય એ બીજોરા ફ્રૂટ જોડે છે. અને કર્ણાટકામાં તો એવું નહીં કે ખાલી એને ફ્રૂટ છે, કર્ણાટકામાં એને શ્રીફળ તરીકે બી એને યુટિલાઇઝ કરેલું છે. ધાર્મિક મૂર્તિઓની જે બધા લક્ષ્મીની મૂર્તિ હોય હોયશાળા સ્ટાઇલમાં, પછી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં બી એને યુટિલાઇઝ થયું છે. અમદાવાદના જે આપણા જે એન્શન્ટ આર્કિટેક્ચર છે, જૂનું આર્કિટેક્ચરના જે વુડન કાર્વિંગ છે, એ દરેકે દરેક જગ્યામાં આ ફ્રૂટને ઇઝીલી એની અંદર ગૂંથી લીધેલું, વણી લીધેલું છે, જેથી કરીને તમે એને રોજિંદા ઉપયોગમાં કનેક્ટ થઈ શકો અને યુટિલાઇઝ કરી શકો એના માટે.
આટલા ગુણ હોવા છતાં લગભગ ભૂતકાળનું ફળ બની ગયેલું બિજોરું હવે કચ્છની ધરતી પર નવી ઓળખ મેળવી રહ્યું છે. અહીંના ખેડૂતો બિજોરાની ખેતી સાથે તેને લહેજતદાર રીતે લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ પ્રોડક્ટ બનાવી રહ્યા છે, જેમાં બિજોરાનું અથાણું, પાવડર, સૂકું બિજોરું, જ્યુસ, પલ્પ અને મીઠાઈનો સમાવેશ થાય છે. અને હા, આ પ્રોડક્ટ્સ માત્ર કચ્છ સુધી જ સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં પહોંચાડવામાં આવી રહી છે. અમે જનરલી ટ્રેડિશનલી બિજોરાનું અથાણું બનતું હતું. તો એક વખત મારા ફાધરને, મારા પપ્પાને વિચાર આવ્યો કે આપે હરતે ને ફરતે બિજોરાની કેમ કન્ઝ્યુમ કરી શકી. એના ઉપર અમારા પપ્પાએ 2015ની સાલમાં કામ શરૂ કર્યું ને એક વસ્તુ બનાવી, બિજોરાની કેન્ડી. આ સ્વીટ કેન્ડી છે, તમે ગમે ત્યારે ખાઈ શકો. પછી ધીમે ધીમે અમે બે ભાઈએ ઇનોવેશન કર્યું ને એના ઉપરથી પછી બિજોરાની ચટપટી કેન્ડી બનાવી, એનો પાવડર બનાવ્યો અને પછી એનું પલ્પ બનાવેલો. એનું અથાણું છે, એનું અથાણું અમે અમારા દાદીમાં કને શીખ્યા. બિજોરા સિવાય અમે આમળાની કેન્ડી પણ બનાવી છે ને એ અમે કહીને અમે એક્ઝિબિશન્સ કરી છે અટેન્ડ, જેમ કે સાત્વિક એક્ઝિબિશન છે અમદાવાદનું, પછી ખાદ્ય ખોરાક છે, એવા વિવિધ એક્ઝિબિશન્સ છે. અમે ત્યાં અટેન્ડ કરીને માણસોને સમજાવી છે કે ભાઈ આપણું આ પૌરાણિક ફ્રૂટ છે, હજી એના વાઇલ્ડ ને રો ફોર્મમાં છે ને હજી એના કે આના ગુણધર્મો બધા નેચરલી સચવાયેલા છે. તો વસ્તુ આમ છે, માણસો એને સારી રીતે એક્સેપ્ટ કરે છે ને અમને સારો રિસ્પોન્સ મળે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી અને અહેમદાબાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. દર્શક મિત્રો, આપનો પ્રતિસાદ અમને મોકલો, અમારી જોડે કનેક્ટેડ રહો, જેથી ગુજરાતની પોઝિટિવ ખબરો અમે આપના સુધી પહોંચાડી શકીએ. આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકશો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.